હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પછી આધારાનંદ સ્વામી એ પૂછ્યું છે, કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાન ના સંત પ્રસન્ન થાય? લ્યો, કેવી રીતે વર્તીએ તો કોણ પ્રસન્ન થાય? ભગવાન ને ભગવાન ના સંત. આપણે એને રાજી કરવાના છે કે અમથા તો વાતો કરવાની? રાજી તો કરવા હોય તો આમ કરવું જોઈએ. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન ને ભગવાન ના સંત પ્રસન્ન થાય. તેમાં લેશ માત્ર સંશય નહીં. શું કહ્યું? તમારે કેવું જોઈએ? ભગત બધા પ્રસન્ન રાખે સંતોને તો ભગવાન રાજી રહીએ, એના ભક્તોને પ્રસન્ન રાખે. પણ કેમ પ્રસન્ન રહે? જેમ કેમ કયા કરે પ્રસન્ન. બીજું એમ નું આવ્યું, બીજું આવ્યું. વર્તમાન પંચ વર્તમાન શું કહેવાય? આ પંચ વર્તમાન છે ને બધા ક્યાં? આ નિર્માણી ને નિર્મોહી ને એ બધા નિષ્કામી ને યાદ રાખ્યું છે. યાદ રાખ. અને આ પાંચ ઇન્દ્રિયો છે ને એને નિયમમાં કરે એટલે પંચ નું થઈ જાય. આંખે જોવું, કાને સાંભળવું, જીભે બોલવું છે ને, નાકે સૂંઘવું, ત્વચાએ અડવું, એ પંચ છે. બોલો. પછી વેદાંતાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, જેને પ્રથમ કઈક ગોબરું વર્તાનું હોય પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાન ના સંત રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાન ને ભગવાન ના સંત પુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જયારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંત ને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે તે આપણા પક્ષમાં બળી અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. કોણ બતાવે? સંત. સંત એ બહુ બતાવે તેની ભેગો રહે કોણ? ગરજ હોય રે તો વાત આવી. વેરી હોય બતાવે એમ કીધું. એ સ્વભાવ ને જે વેરી હોય આગળ પાછળ નું તમે તો જોયું ન હોય. હું સ્વામી ભેળો ફરતો, નાનદાસ સ્વામી ભેળો, અને તેથી આ કથા વાર્તા નું બહુ. અને હું કોઈ દિવસ ક્યાંય 2 મિનિટે મારો વખત ને બગાડ્યો ન હોય. જમવા ટાણી ચડવું કરી લીધી તરત ભાગું અને સવામાં બેસી જાઉં. સ્વામી બેઠા, આ ચોપડો લઉં, એને સાંભળવાની શ્રદ્ધા, મારે વાંચવાની શ્રદ્ધા. નાની ઉંમર થાકીએ નહીં, એમાં ને એમાં હું પાછો સાધુ ગણાવું પુરાણી ગોપીનાથ દાદી અને સ્વામિનારાયણ દાદી એ બે ગુરુભાઈ. એટલે મારે આ કથા વાર્તા સાંભળવી. મારે પુરાણી સ્વામી ધામમાં ગયા હતા, આ સ્વામિનારાયણ દાદી. પછી અમે કાયમ દેખતા એમના પોતાના શિષ્યો ગણાય એ કોક દી બેહે ક્યાંક બેહવું હોય. શું બસ કોક દી બેસવું હોય તો બેસે. અને રોટલો હું કરીને ખવાડું. એ વ્રત હતા એટલે એને અનુકૂળ આપવું પડે ને. એ બધી મારી જવાબદારી. 10 વાગ્યા સુધી તો બરાબર કથા કરું એની પાસે, અને પછી હાથ ધોઈને એકદમ પૂગું. રોટલો જરા મૂળ નાખીને આમ કરીને એને દાંત ને નહોતું થાય, પણ હું જ બનાવું. થાળ નું ટાણું થાય
આજે તમારે ઠીક પડે તો મને જમાડવા આવો છે. આગળ એવું નતું, જયારે હરે થાય ત્યારે જમાડે. પણ એ તો તમે તો દેખ્યું ન હોય. ત્યારે હું પહોંચી જાઉં, પાછો રોટલો કરી પછી પાછા પંચમાં બેઠા હોય, અને અમારે શિષ્ય હોય એ પડખે જ બેસે. કારણ કઈક જોઈએ તો પાછું કોણે નથી, એ પાછું અમે બધું કરી લઈએ. ખરું, આ ભગવાન નો માર્ગ છે ને શૂરવીર નો છે, ખુશી નો નથી. શૂરવીર એટલે માયાના જે 5 ભાગ છે એની સામું લડાઈ લેવામાં શૂરવીર હોય એને માટે આ વાત છે. પણ એ જો લડાઈ લેતા નથી આવડતી તો એ શૂરવીર નથી, એ તો ખુશી. એને આ અસર ન કરે, અસર ઓલા ન કરે. ઠીક, હાલો વેદાંતાનંદ સ્વામી આવી ગયા. હવે આવશે જો બીજા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાનના સંત પુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જયારે વેર કરીએ ત્યારે જેને જે સંગાથે વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય. તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સુધું દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો. શું કરવાનું કહ્યું? જે સ્વભાવ પોતાને ફજેત કર્યો હોય તો એની સાથે વેર બાંધવું. એની અરે વેર બાંધવું, બીજાની અરે બાંધવું. સ્વભાવ વેર બાંધવું કેવા આવે એની અરે નહીં ન સમજાય તો પછી એની અરે બાંધે. ત્યાં જગત માં કેમ ચાલતું છે જોયું? કોક કે એની હારે વેર કરે કે સ્વભાવ ની હારે વેર કરે? સ્વભાવ ની હારે તો કોઈ નથી. સ્વભાવ ની હારે કોઈ ન કરે. ન કરે તો પછી મહારાજ ખોટું બોલે છે ને? મહારાજ તો સાચું કે છે, પણ એને આ ગરજ ન હોય ને. જે ટોકે ને એના અમે આખું તાણા કરે, તાણે ડોળા કાઢા. અધ્યાત્મ વાત છે, આમાં સાફ કરવાનું છે. એની હંજવારી વાળવાની વાત છે આપેલી. બધા પ્રશ્ન ઉત્તર ઈ છે. કથા એટલે આખ્યાન કેવા નથી, સ્વભાવ પલટાવવાની વાત. બોલો. અને જયારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણી ઉપર પૂર્ણ દયા કરે. પૂર્ણ દયા કરે. અને જયારે હરિની ને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણ ને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે. અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે. પછી ભગવદાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ અને રહે છે તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે તેવી છેટે જાય તોય પણ રહે, જો ભગવાનનું પૂરું મહાત્મા સમજે તો. તે મહાત્મા એમ સમજવું કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છા એ કરીને અનંત કોટી બ્રહ્માંડ ની ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડ ને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે.
અને અન્વય થકા પણ વ્યતિરેક છે, અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે, અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડ ને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે, અને તેને લીધે સુખ દુઃખ નો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જયારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય. પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે. કેવડી મોટી વાત કરી જોશીભાઈ. આવા ભગવાન ને જો માલિબા સમજતો હોય તો છેટે રહેતો હોય તો એને ભગવાન ની મર્યાદા બીક રાખે. પણ આ મર્યાદા ને આ મહિમા એ કાયમ ટકતો નથી, એટલે આવડો ભૂલ ગીર્યા વિના રહે નહીં, અને એને બળ મળે નહીં, અને પછી નીચે ઉતરતો જાય, ઉપર નો જાય. આપણે અહીં બેઠા છીએ અને તમારે અહીંથી જવાનું થાય એટલે ઉભા થશો, ચોકમાં જશો, વાહન હશે તો વાહનમાં. પણ અહીં બેઠા હો ને કથા વાર્તા સાંભળતા હો ને સ્થિર વૃત્તિ કરો, એમ હાલવા ટાણે પણ ભગવાનમાં વૃત્તિ ગૌણ ન થવી જોઈએ. તઈ એની બીક રહે કાયમ. પણ એ વ્યવહાર ની કઈક વાતો આવે એટલે આ ભગવાન ની વાતો ને મૂકી દઈએ આપણે એક બાજુ તો મૂકી દે પાછી યાદ ન ચાલે, યાદ ન આવે. એટલે એટલું બધું અંદર છે. હવે એ પાસે રે યા છેટે રે, પછી એને સત્સંગ નું સુખ જ ન આવે. શું સુખ ન આવે? સ્વભાવ ઉપર કોક ટોકે એટલે એનો અભાવ આવે. પોતાના સ્વભાવ ને તો ઓળખવા શીખો નહીં, અને જ્યાંથી ઓળખાય છે એનો સમાગમ કરવો નથી. કઈ બરોબર યાન ભાઈ બંધ ગોઠિયા હોય એ કઈ સ્વભાવ ટળવાની વાતો કરતા હશે? સ્વભાવ ના વધારાની વાતો કરે. ભલે શું કહ્યું? અને એવી અદભુત સામર્થ્ય છે તો પણ જીવોના કલ્યાણ ને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. કેવી રીતે મહાત્મા સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તોય પણ રહે. આ બધું વાંચી તો આપણે લીધું હો, પણ એને પાછું આમ ગોઠવું જ જોઈએ ને. બોલો. પછી વળી ભગવદાનંદ સ્વામી એ બીજો પ્રશ્ન પૂછ્યો, જે ભગવાન ના કર્યા વિના કઈ થતું નથી, સર્વે ભગવાન નું જ કર્યું થાય છે, ત્યારે ભગવાન ને અથવા ભગવાન ના ભક્ત ને કઈક જયારે ભૂંડો દેશકાળ આવે ત્યારે તે દુઃખ ને કેમ ભગવાન ટાળતા નથી? એ થાય ન થાય એ પ્રશ્ન આવ્યો હતો. આમાં બધું શીખવી દે, પણ આપણે પાછા ભૂલી જઈએ છીએ એટલે વાંધો આવે છે. બોલો. અને તેને ટાળ્યાના મનસુબા કેમ કરે છે? લ્યો
શું કહ્યું? કેમ દુઃખ ટાળતા નથી એના મનસુબા કેદા કદા આમ નથી કરતા. એટલે શું કહ્યું? યાદ ન આવ્યું. યાદ છે એમ કે ભગવાન તો જયારે કે શું કરે? એવો વિશ્વાસ નથી એટલે કેદા કરે. વિશ્વાસ એમ નહીં, ભગવાન ને ક્યાં સમજો? ભગવાન મારામાં બેઠા છે ને તમારામાં નથી, ભાઈમાં નથી. આ સ્થાવર જંગમ બધી વસ્તુઓ એમાં એ બેઠા છે કે નથી બેઠા? એ આપણને કાયમ યાદ આવે છે. હાલવા ટાણે ઉતાવળા ધ્યાન થાંભલામાં ભટકાણા ખરું, પછી સમજીએ કે થાંભલો છે અને મારી હાલવાની ભૂલ થઈ ગઈ એટલે એવડો ખીજાય નહીં આની ઉપર. લાગવાનું વાહું લાગે. ઓલો અહીંથી ઉભો થાય એને અખંડ વૃત્તિ જો ભગવાન માં હોય તો એના આના બેના દુઃખ માં ફેર પડે. તરત યાદ આવી જાય કે મારું ભૂલ નું પરિણામ છે. થાંભલો કઈ મને માર્યો નથી. એમાં એકબીજાને જયારે ન બને ત્યારે એકબીજાના દોષ આપણે જોવા શીખીએ. એમાં ભગવાન નથી બેઠા. એને રોકી શકે કે ન રોકી શકે પેલાને, પણ એ જ્ઞાન જ ટાણે ન આવે એટલે ઓલા ઉપર વેર થાય. માનવી માત્ર ને જેટલા દુઃખ એટલા સ્વભાવ ના છે. બીજાનું તો નામ લઈએ આપણે. સ્વભાવ એટલે સ્વ એટલે પોતે, એનો જે ભાવ એના જ દોષ છે બધા. પણ જીવ એવો છે નાદાર કે કોક ની ઉપર નાખી દે છે. વાંક તો પોતાનો કહેવાય. અહીંથી ઉભા થઈને ચાલીએ અને હવે તો ઉમરા નીકળી ગયા. ઉમરા હોય ને ધ્યાન ન રાખીને પગ ઊંચો ન કરીએ તો ભટકાય ન ભટકાય. પછી ઉમરા નું ગાયું નહીં, ઉમરા ના ધણી નું ગાયું નહીં. આવું ખોટી છે ને. આપણે હાલવામાં ધ્યાન ન રાખ્યું તો લાગે જ તો ભાઈ. એટલે સ્વભાવ માણસ માત્ર ના પોતાને જ નડે છે. પણ જીવ એવો નાદાર છે બીજાનો વાંક કાઢીને વાત કરે, પોતાનો વાંક નો કાઢે. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જયારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાન ની એવી રીતિ જ છે જે મનુષ્ય ની પેટે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્ય ને પ્રગટ કરે નહીં. એવી રીતે સર્વશાસ્ત્ર માં ભગવાન ના ચરિત્ર કયા છે. શું મનુષ્ય જેવું ચરિત્ર કરે તો જ ઓલાને ભેળું રહેવાનું સુખ આવે છે. હવે મનુષ્ય ભાવ બતાવે પણ આના નબળા હોય તો એમ કે છે કે આ કઈ ભગવાન કહેવાય. એ તમારા જેવા કે છે. ભગવાન જાણીને એના જેવા થાય કે એને મારી ઉપર એક થાય તો, પણ એને ક્યાંય ભાવના નથી યાદ આવતી ને એટલા દુખ્યો થકો વર્તે. તેથી જયારે ભગવાન કઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. શું એમાં ગયું? બીજો જ્યાં સુધી શાસ્ત્રો માંથી ચરિત્ર કરે એવા છે ને. સ્વામિનારાયણ પગાર ચડી ગયા હતા ચિંતા નતા કરતા. કડિયા ને પગાર ચડી ગયા હતા મંદિર કરવા ત્યારે ચિંતા કરતા હતા પગાર કેમ કરતો. બીજો ઓલા અજાણ્યા માણસ ને એમ થાય કે ભગવાન કહેવાય છે ને કેમ આમ થાય. ભગવાન પોતે મનુષ્ય ચરિત્ર ને વિસ્તારે એની વાત છે. જો મનુષ્ય ચરિત્ર વિસ્તારે તો કહો ભગવાન ન હોય. અને જો કઈ કમાઈ પર દેખાડે ચમત્કાર તો ભૂત લાગે તોય મેળ ન ખાય, ઓલામાં મેળ ન ખાય. આ જીવ ને ટાટું નથી હબતું, ઊંડું હદતું નથી.
એ જ્ઞાની થાય, ભગવાન ને આમ ઓળખતા શીખે. અહીંયા જુએ ત્યાં રામજી બીજું ને પાસે રે, દ્રષ્ટિ જયારે પલટે તો એ દેખાય. પછી જ્યાં અથડામણ આવે તો તરત પોતાનો વાંક જોવા શીખે. સામાનો જોવા ન શીખે ત્યારે એને ભગવાનમાં વૃત્તિ છે માનું. પણ અહીંની વ્યક્તિ એને દેખાય, બોલો ભગવાન નથી દેખાતો. જો ભગવાન એમાં બેઠા છે તો પછી અપરાધ કરવાનો ન રહ્યો ને. પછી નિર્મળાનંદ સ્વામી એ પૂછ્યું છે કેમ સમજીએ ત્યારે પ્રભુના સંત નો મહિમા અતિશય જણાય. પ્રભુના સંત નો મહિમા ઓલું ભગવાન ની વાત કરીએ, હવે સંત ની આવે છે. પણ સંત તો આપડે બધા સંત જ થઈ ને. હવે કેવો મહિમા થઈ જવો માલી પર. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક જે ભગવાન ના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે. ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવો નો ઉદ્ધાર કર્યો છે. તે ભગવાન ના આ સંત છે. તે ભગવાન ના આ સંત છે. અહીં કોઈક સરકારી માણસ આવે ત્યારે બધા ન સમજે, પણ આ સમજુ વર્ગ બેઠો છે તો સમજે ને કે ભાઈ રાષ્ટ્રપતિ જાહીરસિંહ છે. એનો હજુરી માણસ ના જાય કામ. રાષ્ટ્રપતિ નો તો આમ માણસ ના થઈ જાય, ઊંચો થઈ જાય કે ન થઈ જાય. અને ઉલટી એની મહેમાની કરવાના ભાવ કરે પાછું. સાથે કે ઉલો મુલક નો બાદશાહ છે, એનો આ પટ્ટાવાળો છે. એટલે એમાં એને આમ એકદમ ઉભારો આવી જાય છે. ત્યારે આપણે જેનું ભજન કરીએ એવા જે નારાયણ પુરુષોત્તમ એના આવડા સંત છે, એનો આ હરિભગત છે. એ દ્રષ્ટિએ આપણે દર્શન જયારે કરીએ પછી ક્યાં કઈ બીજી કહેવાની વાત જ રહી પછી. હવે એ દ્રષ્ટિ તો આપણે કેળવતા નથી. બીજાની હમો જોઈએ ભલે સાધુઓ હોય પણ એ ભૂલ્યા હોય એ દેખાય, એ કાયમ દેખાય. ઈવડયા કે છે. અને હારા કામ કર્યા હોય, ભગવાન રાખતા હોય, જો એને યાદ કરીને ન જોઈએ ઈ તો સાંભળે જ નહીં. ઓલી ભૂલ થઈ ગઈ હોય એ કાયમ એને જાણે કેમ લેબલ ચોટાડ્યું એટલે વાંચ્યા જ કરીએ આપણે. જો એટલે મલિન બુદ્ધિ કોઈ દી મટે જ નહીં. મલિન બુદ્ધિ મટતી જ નથી એમાં. કારણ કે આપણી જ આંખમાં વિકાર બેસી ગયો. એ જાય કેવી રીતે? આપણે પીણા ચડાવીએ, બીજાને કઈ ગયેલા તો પીવું દેખાય. અગર મારા થોડું છે કે છે તો મને દેખાય. ચશ્મા ને ઓળખતા નથી એટલે બધું બાંધે દે. સમજો? હવે વિચાર કરી લેજો. આ છેલ્લા પ્રકરણ નું વચનામૃત છે, પ્રથમ પ્રકરણ નું છેલ્લું, એમાં તો આપણે માટે જ આખું વચનામૃત છે. વૃત્તિ કેળવવાનું જો ભગવાન રાખવા હોય તો ભાઈ. અને આ મજાના ખાઈ પીને આનંદ કરીએ તો જાણે વાંધો નહીં, જેમ કરો એમ. તો પછી દુઃખ ના બરાડા ન પાડવા. કારણ કે એવું ભાગ છે પાછું, એવું ભાગ છે. બોલો. તે ભગવાન ના સંત છે તેનો મારે સમાગમ મળ્યો છે. તે ભગવાન ના આ સંત. મેં તો ઓલા જૈનસંઘ ની વાત કરી કે જૈનસંઘ કરતા તો ભગવાન મોટા છે ને. એ દ્રષ્ટિએ આપણે જ્ઞાન ભેળા રહીએ છીએ. એ દ્રષ્ટિએ રોજ પૈસા સાધુ થયા હતા. આનું 2-3 વર્ષ થઈ ગયા. એ દ્રષ્ટિએ બીજો સાધુ તરીકે કઈ કોઈ જોતા નથી. જો સાધુ તરીકે જો વાસિકો તો ગુનો આવે. ઓલો ભગવાન વચમાં આવે છે. તમારે ગ્રસ્ત માં જોઈ લ્યો, 4-5 ભાઈઓ હોય, એક ઘરમાં રહેતા હોય, કોઈ બધું બાંધવાનું થયું
બધા મને ગાયું દેવા બે ને બધાની માં નોખી છે ખબર પડે છે અને દે ગાયું હો પાછળ એની માં વચમાં આવે એવી ગાયું દે લ્યો કારણ કે અજ્ઞાની જીવને ભૂલતું નથી અને તમે પણ ઘરમાં આવ્યો એટલે એ દેખાવા જ નહોતી એમ ભગવાન નો માર્ગ છે એ આપણને આમ કઈ દેખાવા જ દેતો નથી અહીં નો દેખાય ઓઈનો ન દેખાય આ બધો વાંધો બોલો તે માટે હું પણ અતિ બળભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંત નો મહિમા અતિશય જણાતો જાય. એ આખો પ્રશ્ન સાધુ નો મહિમા સમજવાનું છે પણ આ દ્રષ્ટિએ જોવે તો સાધુ નો મહિમા ભગવાન વચમાં લાવવા જોઈએ એના સાધુ છે ત્યારે એ ટકે પણ એના સાધુ જેમ નથી કરતા ઓલી ભૂલી કરી દે ને એવડો તરફ ભગવાન ન દેખાય પણ એની નવળાશ જે હોય ને એ આપણી આંખમાં આવીને કરી જાય તરત ને તરત. એટલે જોવાની દ્રષ્ટિમાં જ ફેર પડી ગયો એટલે ભગવાન વહી ગયા એટલે એનું સુખ ન રહે પછી ન રહે. પછી નારાયણાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ ને વિશે જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે દેહ ને વિશે સુખ દુઃખ નો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખ ને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે અને જયારે ત્રણેય દેહ ના સુખ દુઃખ થી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. આ કેટલી ઊંચી વાત છે. શું કહ્યું એ ફેર વાંધો જો. પછી નારાયણાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ ને વિશે જીવ અન્વયપણે કેમ છે. જો એ કેવી વિચાર કર્યો છે ને બોલો ને વ્યતિરેકપણે કેમ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે દેહ ને વિશે સુખ દુઃખ નો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખ ને જીવ પોતાને વિશે માને ત્યારે જીવ અન્વયપણે છે અને જયારે ત્રણેય દેહ ના સુખ દુઃખ થી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. સમજાઈ ગયું ને બધાય બધું બરાબર. બોલો વચાણ તો પાઠ તરીકે તો હવે કરી જઈએ છીએ એટલું સમજાય જાય તો પછી ક્યાં વાંધો રહ્યો. એટલું સમજાય જાય પછી ક્યાં વાંધો ને વિશે હજી અધર્યું બોલે છે. આ જે આપડે વાંચ્યું ને એ યાદ જ ન રહ્યું અધર્યું બોલવાનું એ કાયમ અધર્યા જ બોલે બધા એમાં ઓલું રહી ગયું. તમારી આગળ ચોપડો પડ્યો અધર્ય હું કેમ બોલવું અને આવડા કોઈ વિચાર કરે નહીં મારે હક બહુ છે. અહીંયા બેઠા અક્ષર રામ નું સુખ મળી કઈ જરાય મૂંઝવણ નહીં ને એટલે મજા સુખ કેવાય ને. શું જો તમારી આગળ જ જવાય સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કઈ ભાઈ તો તમે બોલ્યા નહીં ન કરું અને બીજું બોલો જો હજી આવડા નહીં કોઈ વિચાર કરે હું ભાઈ. એ ત્રણ દેહ ને વિશે જીવ અન્વયપણે કેમ છે. હા તે દેહ તો હવ ને ત્રણ છે કે વધારે છે તે હવ ના દેહ માં હવ નહીં સમજતા હોય સમજાય એવું ક્યાં છે. લે પણ દેહ તો પોતાનો છે કે નહીં. ઉગલું દેખાય પણ ઓલું ક્યાંથી દેખાય. ઉગલું આવો સ્થૂળ દેહ દેખાય પણ સૂક્ષ્મ ને કારણ એ ક્યાં દેખાય. દેખવા જ જોઈએ ને કેદી દેખાય આમને આપણે રહી જશું પછી એટલે તો પછી એમ દેખાય છે કે થાય ગયા નથી તમે જેટલા જન્મ ધરવા છે એટલે ધર્યા કરશો. હે સુરવીર ખરા થયો થાક નથી લાગતો. જો તો આ કેટલી ગાફલાઈ છે સમજવા માંગી અત્યારું કહ્યું તમને ઊંડા ભાવમાં તમે શું સમજ્યા માલિકા કારણ ત્રણ શરીર થી જે દુખ્યો વર્તે છે એનું અન્વય પણ છે. આમ તો દુખિયા જ વર્તી છે ઘણી અવસ્થામાં અન્વય પણ રોજ
થતો નથી. બધા અન્વય થઈને જ બેઠા છીએ, સમજ્યા? હરખ આવે છે ને એ અન્વયપણાનું આવે છે, દુઃખ આવે છે એ પણ અન્વયપણા. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણેય દેહ માં. જો આ સ્થૂળ દેહ છે, આપણે જમવા બેસીએ, મન પસંદગી નું આવ્યું ને જીભને સારું લાગ્યું, આનંદમાં હોય કે દુઃખી હોય. હવે એ જમવાનું આવ્યું, જીભ ને ગમ્યું નહીં, મનમાં એની ઉપર પ્રેમ થતો નથી, અને એ જમવાનું હોય તો દુઃખ થાય કે નહીં? નકામો ટાઈમ ગયો ને ખોટું થઈ ગયું બધું. કઈ નઈ, હવે આટલું ઘણું એ રોંડા ચા પાણી કરી લેશું બધા કરશે. કારણ કે ત્યાં શું થાય છે, બાજુ ઓઈલા જે ઘર ના હોય ને એને તખી ન ગઈ, હા તો મગજ જેવો થાય પાછું, તોય દુખ્યું થાય પાછું. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણે દેહ ને વિશે જીવ અન્વય રહ્યો છે એ કેમ જણાય એમ પ્રશ્ન છે. જયારે આપણે આને જો આગળ આ પવન કરીને મજાનો આવતો હોય તો આનંદ થાય છે ને, અને ગરમી થતી હોય ને ગરમી આવે તો એ બરાબર સારી નથી લાગતી. હો, સ્થૂળ દેહ ને નથી ગમતું, સૂક્ષ્મ દેહ ને નહીં. ઇન્દ્રિયો અને અંતઃકરણ એ બે ને ન ગમે એટલે સૂક્ષ્મ દેહ થાય. અને કારણ એટલે સ્વભાવ. શું સ્વભાવ ટાળતું હશે કોઈ કે લગટ ટાળે? જયારે સ્વભાવમાં રહીને કામ કરવું છે તો દુઃખ ભોગવું જ વડે ને ભાઈ. સ્વભાવ ટાળવા તો સાધુ થયા છે. બોલો શું કામ સાધુ થયા? સ્વભાવ ટાળવા. બીતા બીતા ન બોલો. એટલે આપણે સ્વભાવ ટાળીને જ ને નથી હજી. બરાબર છે, પણ એ જાણવું તો જોઈએ ને. પ્રયત્ન કરે એટલે સાબાશ, આપણે કઈ ના નથી હતા, પણ પ્રયત્ન કરતા હોય તો ને તો સાબાશ. સ્વભાવ તો વધારવા માંગીએ છીએ લગભગ. દેખો સ્વભાવ વધારવા માંગીએ, ટાળવા કોઈ માંગતું નથી. આ વચનામૃત છેલ્લું એ બધા સાધુઓના હરિભક્તોના પ્રશ્નો છે, પણ કેવળ ચોખ્ખા થવાને માટે છે. અત્યારે તો અહીં ચોખ્ખા થઈ ગયા દે, પણ ભાઈ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહ નિહારીની વાત છે. એમાં જો આ ટાઢું છે એ આ દેહ ને લાગે છે, એને સહન કરતા શીખો તો એટલું સ્થૂળ દેહ કઈ ચીચું કહેવાય. સ્થૂળ દેહ ને અનુકૂળ જ બધું ખોળીએ તો દેહ ને પરાધીન છીએ. અહીંયા ભગવાન ની સૃષ્ટિ છે, એમાં બધું આપણું ધાર્યું થાય ક્યાંથી થાય? આપણે માગીએ એ જ જોઈએ એમ ન હાલે. રોડવતા શીખવું જોઈએ જો, તો સુખીઓ, નહી તો મળ્યું તો દુખીઓ માલી પાથી. જો તમારે ગ્રસ્ત ને તો બહુ આવે સેજે, પણ ત્યારે બધા હરખાય કે મૂંઝાય? હરખાય. અને પછી ઓલું આંખું કાઢે ત્યારે એવડું જ્ઞાન ધકી લીધું હોય એ બહાર જઈને કોઈને કોક મારે હાલ તો ભરવા મને આમ કર્યું. એટલે જ કઉ છું, જે હરખ હતો એ બીજા ભાવમાં વહી ગયો, અને એ ટાણે તમે તમારા સ્વભાવ ને ટાળો છો. હામું ન ટાળે એના સ્વભાવ, તઈ તમારો વ્યવહાર હાલસ માલી પાથી. આ આપણે જેને ભગવાન ના ચિહ્નો ધાર્યા એ આપણે એની શું કેવાય એને વરવા આવ્યા છે, ત્યારે એના ઘરના સ્વભાવ પ્રમાણે રહેવું કે આપણું ધર્મ એની પણ કરાવવું?
એની પરમાને રહેવું પડે. એનું ધાર્યું કરવું પડે ને તો પતિવ્રતા કહેવાય. નહીં તો ઓલા ધણી ને તમારું ધાર્યું કરાવો તો શંખણી કહેવાય, પતિવ્રતા નો કહેવાય. એના સાધુ હમ્યો તો ઠીક છે, બાદલી વાતમાં છે કઈ વાંધો નહીં આપણે. વચનાવરણ કેટલી ઝીણી વાતો છે માલિકભાઈ. કરાવવાનો સ્વામી પ્રયત્ન કરે તો ઓલો ક્યાં કરે એવો છે. એ શાનો કરે પણ કરે જ નહીં ને. અહીંયા વધારી દઈએ જાણે ગયે આપડે તો બરાબર થઈ ગયા. હે હાલે ક્યાં બોલો. પછી આ ઉંમરે કેતા ભૂલી ગયો. જો આ સ્થૂળ દેહ માં છે ત્યારે આટલું રહેતા શીખે તો સ્થૂળ દેહ જીતું કહેવાય. અને સૂક્ષ્મ દેહ એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ. અંતઃકરણ ઘાટ ઘડ્યા કરે છે, ઇન્દ્રિયો ઝડપું નાખ્યા કરે છે. એમાં જરાય પોતાનું ધાર્યું ન કરે તો એનું જીતો કહેવાય. નકર તો દુખ્યો. પાછું ધાર્યું થાય ને, કારણ ધાર્યું ભગવાન નું થાય. આનું માગેલું મળે એવું તો ન જ હોય, એટલે એ દુખ્યો થાય. એ સૂક્ષ્મ. અને કારણ શરીર, કારણ શરીર એટલે સ્વભાવ. મારો કોઈક સ્વભાવ હોય, તમારો કઈક હોય. ટાણું જયારે આવે ત્યારે ઓળખી જ જાય તો મારો સ્વભાવ છે, મારો છોડી દેવો જોઈએ. એ છોડી દે. સ્વભાવ ને કોઈ છોડતો હશે? સ્વભાવ છોડી દે તો ટકારો ક્યાં થાય? એટલે આ ત્રણ દેહ ને જીતવાની વાત આવી. અને એનું આપણે મનન તો કોઈ કરતા નથી. એની ગોઠવણી કરીએ છીએ. આજે કોક કઈક સ્વામી ભદ્રામણી હાલો એટલે જઈએ છીએ ખરો. આવીને એના ઓલા તો જે ઓઢાડ્યા હતા ને તો કેટલા તો 5 ઓઢાડ્યા હતા તે ઘર, પણ 6 ઓઢાડ્યા હતા ને. ના તો 5 જ છે, તો એક પડી રહ્યું ક્યાંક કે છે. ભૂલે નહી. હા શું ભૂલે નહી, ભૂલે નહી. અને સ્વભાવ ને યાદ જ ન કરે કોઈ દિવસ. મારો વાંક ક્યાં, મારો વાંક ક્યાં લે એ શબ્દ ન બોલાય, સાધુ ને ન બોલાય. મારો વાંક ક્યાં છે બોલાય. આ તો વચાણ માં આવે એની હારે મેળવું, આપડે બીજા ને નહીં મેળવું. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણ ને વિશે ભગવાન ને ગોઠવવા અંતર્યામી. એટલે એ સ્થૂળ માં મને દેખે છે, સૂક્ષ્મ માં રહીને દેખે છે, અને કારણ માં રહીને મને દેખે છે. એટલે મારી ભૂલો જે થાય ને એમાં એ પુરાજી થાય, મારે ભૂલ કરવી નથી એમ પ્રતિજ્ઞા લઈને બેસે તો એ બરાબર છે ને. દુઃખું છે ને. આ તમે સાંભળો એટલે કહું છો, તમારે વેર નથી. ન સાંભળો તો ન કહું. ભગવાન વેર રાખવાનો દે. અમારે તો એને ચોખ્ખા જોવા ઈચ્છીએ છીએ, એટલે એનું ખૂબ ભલું થાય અને આપણે મનમાં સંતોષ થાય, અથડામણ ન થાય. બોલો. પછી શૂન્યાતીતાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, જયારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગીમાં અતિશય હેત હોય. જો બરાબર વિચાર કરજો. અને પછી કેમ ઓછું થઈ જાય છે? હવે જો એટલું જ માગી લ્યો. આપણે જયારે સાધુ થવા આવ્યા ત્યારે સાધુમાન ભગવાન માં કેટલું હેત હતું. બધાને વધ્યું છે ને, બધાને એકલું નથી કોઈ વધ્યું છે ને. કેમ થઈ જાવ? પેલા તો સાધુ નો કઈ નથી, ક્યાં કરવું છે? આપણને ન ગયું એટલે એ સાધુ નો કઈ આપણે. તો આ બધું હસવા દેવું છે. જોશીભાઈ સાધુ માને તો એક થાય ને,
પણ મારા જેવો એક છે. બોલ્યા છે પ્રથમ તો એને સંત ને વિશે અલૌકિક મતિ હોય. સંત ને વિશે અલૌકિક મતિ હોય એટલે તો વાંચવામાં અલૌકિક શબ્દ આવ્યો એટલે આપણે વાંચી લીધો હોય ને બરાબર. પ્રથમ આવે ત્યારે હોય નીકળી જાય. એ બહુ પાછા છે બહુ પાછા છે એમ તમે માનો તેથી કઈક આગળ આવીશું. બાકી તો આ તો વેશ છે બધા. ઉદર નિમિત્તમ બહુકૃત વેશમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગોડમતે. ત્યાં લગી આરો નો આવે. અને પછી તો તે સંત નો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિ કરીને જાજો દોષ પરખે છે અને પછી જ ગાયા કરે. આમાં નો જ ગાયા કરે. હું તો કોઈ ભૂલતો જ નથી કેતો. આ વચાણ બોલે છો આપડે કોઈને કેવું નથી. પછી એની અસદવાસના થઈ જાય છે. શું અસદવાસના? અસદવાસના શું કહેવાય? એટલે એવું જ દેખાય. એવું નબળું નબળું જ દેખાય. પછી શબ્દ ને પકડતા નથી ને એટલે અર્થ ખોટો પડે. વાસ ગંધ થાય ને, ઢોરું મરી ગયું હોય ઉપેડ ને ગંધ આવે એટલે તમને એમાં યાદ થાય ને ત્યાં જવાનું. વાસના ગંધ છે પણ અસત છે, અશુદ્ધ છે. અશુદ્ધ ગંધ માં હેત કરાતું હશે અને એમાં જો ગંધ કરે, ગંધમાં હેત કરે તો એને મનુષ્ય કહેવાય? કોઈ ઢોર ની તુંબલી અહીંયા રખડતી હોય આઈડિયાની, ઉચરું આવે તો તરત મોઢામાં લીએ ખરું, ચાટવાય મને છો. માણસ ને વિચાર થાય મળો એમાં કેવો હવા દશે આવ્યું ચાટું, કોઈ કરે એવો ઘાટ. એમ જો ભગત તરીકે મનાણું કે હું ભગવાન નો ભક્ત છું તો અસદ વાસના એની માં આવે નહીં. અને આવે છે તો એને ભગત કેવો 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 એનો મેળ નથી આવતો ને. આ વચાંત આમ બોલે છે તો આપડે કહીએ છીએ ભાઈ અસદ વાસના દુર્ગંધ કહેવાની. ત્યારે દુર્ગંધ માં કોઈને પ્રીતિ થાય અને દુર્ગંધ માં જ પ્રીતિ થાય તો એને મનુષ્ય કેવો નહીં. તો કમી કીટા ભવન દીતે એ બધું વિષ્ટાના કીડા હોય એટલે વિષ્ટામાં આનંદ કરે. એમ લીધું ક્રમી કીટા, ક્રમી કીટા ભવન દીતે અસદવાસના વૃદ્ધિ પામે. તો તેને કરીને સંત ને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસના ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદવાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે. અંતે જતા એને પદવી મળી ગઈ. શું પદવી મળી? વૈયા જાય. આજ તો હવે વૈયા જવાનું ઓછું છો પાછું. આગળ વૈયા જતા ના ના, આગળ તો આવડા કોઈ સહન ના કરે, હવ ટોકે એટલે ઓલો ભાગ્યા વિના રહી નહીં. આજે તો ઓલે મોઢું દે, હું જાણું છો એમ કરીને એને મોઢું દે. મોઢું દે એટલે ઓલાનો રોગ બુਝ્યો અને એને આધાર મળી ગયો. એ ભાગે નહીં, ઓલું ભાગે. જો આ જૂના સ્વભાવ કોક સાંભળ્યા હોય તો જુવાની ના હારે હેત ન કરવું હોય. બેહવા ઉઠવાનો સંબંધ જ ન જાય. જુવાનિયા ગ્રસ્ત હોય તો પગે લાગે તો સ્વામિનારાયણ કહેવાય, પણ એનો જુવાનિયા છોકરા ને હારે ભાઈબંધાઈ ન થાય કોઈ. અમારા ત્યાગી ના ધર્મ એવા છે. અને ગ્રસ્ત ના છોકરા ની હારે બેઠા એટલે તમે બાપ રાજી થાય કે અમારો સાધુ મારો દીકરો બેઠો છે.
પણ એ આ સાધુ ને નુકસાની. એની પાસે બેસે અને એ જુવાનીઓ હોય એટલે તત્વજ્ઞાન ની વાત કરતો હશે. નો બેહવા દેતા પેલા ક્યાંય સાધુ કોઈ હરિભગત ગમે એટલી સેવા કરતો હોય પણ એનો જવાનિયા દીકરાની હરિભાઈ બંધાઈ નો રખાય. અને આજે જો રાખે તો એનો બાપ બહુ રાજી થાય. સાધુ મારા છોકરા ઉપર હેત રાખે છે. ઠાઉક રાખે છે ન થાવ પણ આવડો મારી મોવો પડ્યો ત્યાં એક કર્યું એમાં એ ક્યાં કોઈ ની વાતો કરતા હશે. બે હોવા જ નતા. ગામડામાં સાધુ ફરતા ને તો એ આવડા દર્શને આવે પણ સાધુ સભા છોડીને એક બાજુ બેસે જ નહીં. આપણે તો આ બહુ જ છે જાણવા જેવી બાબત છે. વાસના તૂટે ક્યાંથી અને એ દુઃખીઓ જ માટે નહીં ઠેઠ સુધી. જો આમાં એ આવ્યું અંતે વિમુખ થાય એમ કહ્યું ને એટલે થોડું પતી ગયું બધું. પણ એ સમજાતું નથી. સમજાતું નથી એટલે આ છોડાતું નથી. આમ ધ્યાન ધરો એમ બેહો પણ આના વિચાર કરવા જોઈએ. બોલો પછી હાલો. અક્ષર સ્વામી એમ કે છે કે આપણે તો આ છોકરા વાળે જ કામ લ્યો અહીંયા. બોલ્યા એ બધું મેં સાંભળ્યું પણ કઈ એટલે છોકરાને કાઢી મેળવે છોકરા એટલે દોષિત છે એવી વાત નથી. દોષિત પોતે છે. એને આવી જો કરે તો છોકરા હોય તો ભલે ને ગમે તે હોય તો ભલે પણ વૃત્તિને કેળવવી જોઈએ ને. ત્યારે જીવ વૃત્તિ કેળવવા તૈયાર થતો જ નથી. કોક નો વાંક કાઢવા તૈયાર થાય. આવડો આવો છે એટલે આમ છે. અરે ભાઈ તું કેવો જોઈએ એ પેલી વાત કરની. ત્યારે પોતાને વૃત્તિ કેળવવી નથી અને બીજાનો વાંક કાઢીને વાત કરે. આ જગત માં કોઈ દિવસ એનામાં હારા ગુણ આવે જ નહીં. પછી પ્રસાદાનંદ સ્વામી પૂછ્યું છે જીવને મોક્ષ નો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સંત કહે તેમજ સંશય રહિત થકો ખરે એ જ જીવને મોક્ષ નો હેતુ છે. સંશય રહિત હો પાછું. શંકા નો થાય ને. હા તો કરશો તરત મૂંઝાઈ જાય. પેલા તો હજી સંત નથી માનતા કોઈનામાં. માનીએ જ કોઈના એ વિચાર કરો ને પેલા. સંત મનાવવા એ નાની વાત હશે એટલે આ બધા અથડાવું અને મૂર્ખાઈ કરી. તો હું એ કોઈના વચમાં શિવલિંગ જેવો બેઠો છું એટલે કોઈનું હાલતું નથી. બાકી તો કેવળ માયા ભાવ થી જીવન જીવનારા જેવું. માયાનો ભાવ તોડીએ અને અમાયિક ભાવ કેળવવો એ ઘણી અઘરી વસ્તુ. બોલો. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે દેશ કાળ ક્રિયા અને સંગ એનું વિષમ પણ હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગડ્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. પણ ત્યાં દારૂ લાગતું હોય તો ભાગી છૂટે. આજ ખોઈ જોઈ શું આપણી રુચિ પ્રમાણે ને અને અહીંયા મોક્ષ માની લીધો છે. ત્યાં જાણે કેમ નરવાણી કોઈ નહીં હોય ને રેટ ઉપર હશે. આ તો બહુ કેળવવાની વાત છે. પછી નાના નિર્વિકારાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો નિશ્ચય છે તો પણ અસદ વાસના કેમ ટળતી નથી? કોને પૂછ્યું? નાના નિર્વિકારાનંદ.
એને કેટલો ખપ હશે જોઈ લ્યો. આવી વાતો ચાલે છે. એમાં વચમાં એ સાધુએ આ પ્રશ્ન કર્યો. આપણે પ્રશ્ન કરીએ છીએ હવે હું પડતો નથી મારી પાસે પ્રશ્ન. શું એને પ્રશ્ન કર્યો? ભગવાન નો નિશ્ચય છે તો અસદવાસના કેમ ટળતી નથી? એ પાછી વૃત્તિ વાળા સંત થયા. એને દેખાણું કે ભગવાન વરવા તો હું આવ્યો, મારે ભગવાન માં નિશ્ચય છે, પણ હૃદય માં જવું તો પૂરા સંકલ્પ થાય છે. એટલે એ કે જગા નહીં આવ્યા તો કેમ ટળતું નથી. માયા ન કરો. અને આપડે તો પૂરા થતા જ નથી એટલે પછી ટાળવાનો રિયાજ નહીં. આમાં કોઈને ન થાય, ન થાય ને તો સારું. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન નો મહાત્મા યથાર્થ જાણ્યું નથી એટલે અસદવાસના ટળતી નથી. હવે આપડે તમે અપવાહ કરો ને દાણા પાણા કરો ને ચાંદ્રાયણ કરો એટલે ટળી જાય ને. આને ટાળવાનો શું હેતુ કયો? એને દવા બતાવી એ કરવી જોઈએ. ત્યારે એની દવા નથી કરતા, આપણી દવા આપણે ગોઠવી લીધેલી. સાથે ગોઠવાની ખબર એ તપ કરો એટલે આવડા જાણી જાય ગ્રસ્ત બધા. મારે તપસ્વી હો એ માન મળે એટલે તુલસી લઘુ ભોજન કરી જીવે માન લે રંગ. એ વિકાર ટળવાના સાધન તરીકે નર્યું. પછી માન આવ્યું ને એટલે એની તપશ્ચર્યા એને એ શુદ્ધ કરી શકે નહીં કોઈ. તમારા બધા ના હિંમત નથી કરતો હો, પણ જે કરો છો ને એ ગડબડિયું છે ને એટલે એ ખર્ચું કરો તો બરાબર. કોઈનું તો અપવા કરીએ એટલે વખાણે બધા. અપવા ન કરવા એમ નહીં, પણ શા માટે કરવાને અને આમાં એ જ રીતિ બતાવતા હોય બધી. બોલો. નિશ્ચયમાં કેમ ખામી લાગતી છે? નિશ્ચયમાં કેવી રીતે એને ખામી લાગી? નિશ્ચય હોવો જોઈએ એમ કે નિશ્ચય તો છે, નિશ્ચય જો હોય તો ટળી જવી જોઈએ. તો અસદવાસના કેમ રહીશ કે? હા, તો એ પૂછનારે બરાબર પૂછ્યું છે. આમાં આપણે નિશ્ચય કરી લીધો. અત્યારે તમને કોક આવીને કહેશે કે સ્વામિનારાયણ ભગવાન નથી અને મેલડી દેવી છે ને એનું કર્યું આખા બ્રહ્માંડ માં હાલે. એ તો ન માને. કેમ ન માને? એ દેવ છે ને. એ તો છે એની રીતે ખરું. પણ બોલનારો બોલે કે ન બોલે? બોલે. આપણે સ્વામિનારાયણ ભગવાન છે એમ બોલીએ છીએ, પણ ક્યાં ભાવ થી બોલીએ છીએ? ભગવાન ના ભાવ નથી. ભગવાન ભાવ આવે ને ત્યારે આપણી વૃત્તિ બદલે છે. આપણી વૃત્તિ બદલી નથી ત્યાં લગી ભગવત ભાવ આવ્યો નથી. બોલી પૂરતું. જો રઘુવીરજી મહારાજ ગુણાત્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ભેળા અને દરિયાકાંઠે કોવાયા ગામ છે ત્યાં ગયેલા. તેથી તો કઈ આજના વૈભવો હતા ને. આજુબાજુ થી હરિભગત ભેળા થયા હોય, મોટી સભા કરીને બેઠેલા. ત્યારે રીતિ છે કે સંતોને ક્યાંક ક્યાંક વિચાર થાય જવા આવવાનો, પણ કઈ નિમિત્ત આવે તો જ બોલાય ને બોલાય નહીં. કારણ કે કાયમ બંધી માં રહ્યા ને એને છૂટું થવા ઈચ્છતા જ હોય. એટલે આવડા બેગ સાધુ આગળ પડી ગુજરાતી સાધુ હતા એને ઊંચા કર્યા કે તમે આ સ્વામી ને આગળ વાત મૂકો ને. જો એ દરિયો છે પડખે, આપડે જોવા તો જઈએ. તેથી આ વાહન વ્યવહાર નહીં એટલે અંદર રહેતા હોય એને કોઈ દરિયો જોયો ન હોય. એટલે સાધુ થોડા ગયા સ્વામી અમે ગુજરાતી છે બધા આ દરિયો જવાનો વિચાર છે. રઘુજી મહારાજ ની રજા લઈ દે ને. પણ રઘુજી મહારાજ બેઠા હોય ત્યાં લગી સાધુ રજા ન આપે.
મોટા તો એક કહેવાય ને, ત્યાં જ્યાં કહેવાય. મહારાજે આમ કહ્યું કે સ્વામી તમારો શું મત છે? સ્વામી ને મારો મત એ, તમે ગુજરાત માંથી અહીંયા આવ્યા, સાધુઓને સત્કરી બઠ્યા હોય, તમે ગુજરાત માંથી અહીંયા આવ્યા, સાધુઓને સત્કરી બઠ્યા હોય તો ભલે દરિયો જોઈ આવે. પણ ભલામણ આપડી એવી ગાયથી કીર્તન બોલતા જાઓ, કીર્તન બોલતા આવજો, બીજી વાતો ગપ્પા ન મારવા. આપણને કોઈ કહે છે કે જાઓ ખુશીથી દરિયે જઈ આવો, પણ કીર્તન બોલતા જાજો, કીર્તન બોલતા આવજો, કોઈ વાતો ન કરશે તો જાય. વાત તો વાતોમાં છે, છૂટા પડ્યા એટલે દરિયામાં નથી પછી. ત્યાં તો અમુક સાધુ ન ઉઠ્યા એ બેઠા બેઠા જયારે ગયા ત્યારે ગુરુજી મહારાજ કે સ્વામી તમે કેમ ન ગયા? ગુણસ્તર સ્વામી ને જરાક મોટું મલિકાવીને કે મારા દરિયો છે ને કે એમાં શું જઈને કરવું છે? અહીં તો તમારા દર્શન થાય, કથા વાર્તા સંભળાય છે, મોટો લાભ તો આવડો આ છે ને. દરિયો એટલે જાજુ પાણી અને ખારું, એમ નામ દરિયો. જાજુ પાણી અને ખારું એટલે એવડો દરિયો. અમે જોઈ લીધો, નક્કી કરી ને જોઈ લીધો વગર જોઈએ. ખારું હશે ને જાજુ પાણી હશે, એમ નામ દરિયો. હવે એને જોવાની તાણ ન રહી, અને જેને તાણી રહી છે એને જ્ઞાન હશે. આપડે બીજા જરાક આમાં છૂટ મળવી જોઈએ, કઈ મજા આવે. પછી મોટા યોગાનંદ સ્વામી એ પૂછ્યું છે, ભગવાન નો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાન ને વિશે ને ભગવાન ની કથા ને વિશે હેત કેમ થતું નથી? એમને નાયવા પછી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન નું જેવું મહાત્મા છે તેવું એને સમજવામાં આવ્યું નથી, અને જો યથાર્થ ભગવાન નું મહાત્મા સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં, ને એક ભગવાન ને ભગવાન ના સંત ને ભગવાન ની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય છે. પછી પ્રતોષાનંદ સ્વામી એ પૂછ્યું છે, ભગવાન ની ભક્તિ અચળ કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વારાહાદિક જે ભગવાન જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાન ની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે. અચળ કેમ ભક્તિ રહે? પછી આવા રીતે ભગવાન ના જે અવતારો છે બધા, અને આ ચતુર્વ્યાધિ એને બરાબર જાણે. પાછો ઘેર આપણે બધું ગાફલમાં કાઢી નાખીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ. અનિરુદ્ધ ડબલતા છે. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વારાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન. આ પ્રત્યક્ષ આમાં બેઠા શ્રી કૃષ્ણ છે એમાંથી બધા થયા છે. બોલો એવું છે. એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાન ની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે. કોક વસ્તુના ગુણ મને દવા તમારે જો ઓલા હું સેલ આવે છે કાપડ ના ગોઠવે છે ને, એ 5% ઓછા, 10% ઓછા, અને આવી રીતે સસ્તા છે ને, 8-3 દિવસ છે ને, માટે જેને લેવું હોય લઈ જાવ. એટલે ઓલા દોડે ને, સાથી દોડે છે ભાવમાં.
અને વખાણ કર્યા હોય બહુ હા કાપડ બહુ મજબૂત એટલે ગ્રાહક દોડી ના આવે. એમ આપણે ભગવાન ભગવાન બોલીએ છીએ પણ ભગવાન છે શું એની જ ખબર નથી. હવે કેવી રીતે એક માયા માંથી છૂટે એ ભગવાન ને સમજવા કઈક બુદ્ધિ ને અવકાશ તો દેવો પડે ને. પણ એમાં તો નકરું જગત જ ભર્યું ઓલું ભરાય છે. સમજ્યા? એવું છે ને જો આપણે ઈ જ ભરવા માંગીએ છીએ ને રાત્રે ભગવાન નો મહિમા. થોડુંક વાંચી લે થોડુંક જ છે. ભલે વાંચી લે આપણે ક્યાં એવી રીતે સર્વ મુનિ ના પ્રશ્ન નો ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વે ને પૂછતા અવાજે કામ ક્રોધ અને લોભ એ 3 નરક ના દ્વાર છે. જો આવ્યું પાછું. હા બોલો. એમાંથી જેને જે અતિશય જીતામાં આવ્યો હોય તે સર્વે કહો. પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તે એવી રીતે બોલ્યા તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ 4 જણાને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા છે જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિ જે મોટેરા છે તે ભેળા આ 4 પણ છે. માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં. એમ મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે 78મું વચનામૃતમ થયું. પ્રથમ પ્રકરણ સમાપ્ત.